કેમ છો મિત્રો? મજામાં? તો આપણે જે પોટેન્શિયોમીટર ભણી ચૂક્યા એના બે ઉપયોગો પણ ભણી ચૂક્યા. કયા કયા બે ઉપયોગો હતા? તો પહેલો ઉપયોગ એ હતો કે બે વિદ્યુત કોષોના EMF ની આપણે સરખામણી કરી શકતા હતા. તો એનું આપણે સમીકરણ લાવ્યા હતા ε1 ભાગ્યા ε2 બરાબર L1 ભાગ્યા L2. અને બીજો ઉપયોગ હતો કે કોઈ પણ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ આપણે શોધી શકતા હતા. શું સૂત્ર લાવ્યા હતા? સ્મોલ r બરાબર કેપિટલ R બ્રેકેટમાં L1 ભાગ્યા L2 માઈનસ 1. તો આ બંને આપણે સમીકરણ તારવી ચૂક્યા છીએ. તો હવે એ સમીકરણના ઉપયોગ કરીને કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો સૌપ્રથમ સ્વાધ્યાયનો 3.12 નંબરનો એક્ઝામ્પલ. એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. કેટલા વોલ્ટની? 1.25 વોલ્ટની બેટરી લીધી ત્યારે તટસ્થ બિંદુ ક્યાં આગળ મળ્યું? 35 સેન્ટીમીટર પાસે. તો આપણે કહી શકાય ચલો પ્રથમ બેટરી છે એનું EMF છે 1.25 વોલ્ટ, ત્યારે તટસ્થ બિંદુ L1 કહેતા હતા આપણે, કેટલે મળે છે? 35 સેન્ટીમીટરે મળે છે. નેક્સ્ટ, હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે. શું કહે છે કે જ્યારે તમે આ કોષને બદલીને બીજો કોષ લગાવ્યો ત્યારે તટસ્થ બિંદુ ક્યાં આગળ મળે છે? 63 સેન્ટીમીટર આગળ મળે છે. તો બીજા કોષનું EMF કેટલું હશે? ε2 બરાબર ક્વેશ્ચન માર્ક. ક્લિયર? તો આપણે પોટેન્શિયોમીટરનો જે પ્રથમ ઉપયોગ ભણી ચૂક્યા હતા એ પ્રથમ ઉપયોગમાં આપણે શું સમીકરણ લાવ્યા હતા? ε1 ભાગ્યા ε2 બરાબર L1 ભાગ્યા L2 આવું સમીકરણ લાવ્યા હતા. તેથી ε2 શોધવાનું છે, તેનો કરતા બનાવીશું. શું થશે? લખો ε2 બરાબર ε1 L2 of 1 L1. કેટલો છે ε1? 1.25 વોલ્ટ ગુણ્યા L2 63 સેન્ટીમીટર upon L1 35 સેન્ટીમીટર. સેન્ટીમીટર will be cut. શું મળશે? ε2 બરાબર 1.25 ગુણ્યા 63 ભાગ્યા 35. તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે આનું સાદું કાઢી દઈએ. શું જવાબ મળશે? 1.25 ગુણ્યા 63 ભાગ્યા 35 2.25. તેથી ε2 બરાબર 2.25 વોલ્ટ. ક્લિયર? તો ઈઝી છે એકદમ એક્ઝામ્પલ. તમને પોટેન્શિયોમીટરનું સમીકરણ ખાસ યાદ રાખવું જોઈએ કે બે વિદ્યુત કોષોના EMF સરખાવવા માટેનું આપણે જે લાવ્યા હતા એ. ચલો ક્લિયર? નેક્સ્ટ, બીજો એક વિદ્યુત પ્રવાહ માટેનો એક્ઝામ્પલ છે એ જોઈશું. શું કહેવા માંગે છે સમજીએ પહેલા તો કે પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. પછી જોઈએ આગળ તો ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા મતલબ પૃથ્વી ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા ખૂબ વધી ગઈ. આનો મતલબ આપણે એવું કરી શકીએ કે ઋણ પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા છે એટલે કે પૃથ્વી ઉપર ઋણ વિદ્યુતભાર વધારે આપેલું છે આપણને. ક્લિયર? કેટલી છે? ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર 10⁻⁹ કુલમ્બ પર મીટર સ્ક્વેર છે. લખી દો આવું પહેલું તો કામ. પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા સિગ્મા બરાબર કેટલી છે? 10⁻⁹ કુલમ્બ પર મીટર સ્ક્વેર. ઋણ છે એટલા માટે કે ઋણ વિદ્યુતભાર વધારે છે એટલા માટે. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચે 400 કિલોવોલ્ટ સ્થિતિમાનનો તફાવત. કેટલો આપેલો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 400 કિલોવોટ. શું થશે? અહીંયા 4 × 10⁻², અને કિલોની દ્રષ્ટિએ તો ટોટલી શું થશે? 4 × 10⁵ વોલ્ટ. સ્થિતિમાનના તફાવતને કારણે કેટલો પ્રવાહ રચાય છે?
1800 એમ્પિયર, પ્રવાહ I બરાબર 1800 એમ્પિયર. તો પૃથ્વીની સપાટીને તટસ્થ થવા માટે કેટલો સમય લાગશે? મતલબ જે વધારાનો ઋણ વિદ્યુતભાર છે એને સમતોલે એટલો ધન વિદ્યુતભાર મેળવવો હોય તો, અથવા જે વધારાનો ઋણ વિદ્યુતભાર છે એને ગુમાવી દેવો હોય તો કેટલો સમય લાગશે? તો આવું કહેવા માંગે છે કે તટસ્થ બનવા માટે સમય t બરાબર ક્વેશ્ચન માર્ક. બીજું આપેલું છે કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. પણ પર્ટિક્યુલર જે કિંમત આપેલી છે આપણે લઈશું. પૃથ્વીની ત્રિજ્યા r બરાબર 6.37 ગુણ્યા 10⁶ મીટર. ચલો ક્લિયર. હવે સૌથી પહેલું કામ આપણને સમય સુધી લાવવાનો છે, સમય t. તો કેવી રીતે સમય મળે? તો આપણે વિદ્યુત ભારનું વિદ્યુત પ્રવાહ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ આપણે લાવી ચૂક્યા હતા. શું સમીકરણ હતું? q બરાબર it. આ સમીકરણ અનુસાર જો તમારી પાસે q અને i હોય તો તમે શું શોધી શકો? t શોધી શકો. i તો છે જ રકમમાં 1800 એમ્પિયર. જસ્ટ શું નથી? વિદ્યુતભાર q નથી, તો વિદ્યુતભાર q આપણે લાવીએ. ક્લિયર. તો વિદ્યુતભાર q લાવવું પડશે. એ વિદ્યુતભાર q લાવવા માટે આપણને કોણ મદદ કરશે? સિગ્મા મદદ કરે. ચલો આવું લખી શકાય. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર શું સમીકરણ હતું? વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. પૃથ્વી એક પ્રકારનો ગોળો કહેવાય, તો એનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે આપીએ? 4πr² થી આપીએ. ક્લિયર. તો શું થઈ જશે? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુતભાર અપોન ક્ષેત્રફળ. કનું ક્ષેત્રફળ? પૃથ્વી કે જે એક ગોળો છે એનું ક્ષેત્રફળ 4πr² થી આપી શકીએ. ચલો વિદ્યુતભાર શોધવાનો છે, q નો કરતા બનાવો. શું થશે? વિદ્યુતભાર q બરાબર સિગ્મા ગુણ્યા 4πr². ચલો વિદ્યુતભાર q મળી ગયો. તમે કિંમતો મૂકીને સાદુરૂપ આપવું હોય તો આપી પણ શકો, અને લાસ્ટમાં સાદુરૂપ આપવું હોય તો લાસ્ટમાં સાદુરૂપ આપીશું. ચલો ક્લિયર. તેથી એ વિદ્યુતભાર q ના લખવું હોય તો q ની જગ્યા પર હું it લખી શકું. આવું થશે. તેથી it બરાબર સિગ્મા ગુણ્યા 4πr². શું કર્યું? q બરાબર it મૂકી દીધું. t નો કરતા બનાવો. t બરાબર સિગ્મા ગુણ્યા 4πr² upon I. ચલો ક્લિયર. શું જવાબ મળશે? તેથી અહીં આગળ t બરાબર સિગ્મા કેટલો આપેલો છે? સિગ્મા 10⁻⁹ ગુણ્યા 4 ગુણ્યા પાઈ તો 3.14 ગુણ્યા r² કેટલો છે? r 6.37 ગુણ્યા 10⁶ અપોન I. વિદ્યુત પ્રવાહ કેટલો છે? 1800. તેથી t બરાબર સાદું આપીએ આપણે શું મળશે? 4 ગુણ્યા 3.14 ગુણ્યા 6.37 એનો વર્ગ છે ગુણ્યા 6.37 ઇઝ ઇક્વલ ટુ 509.64 ગુણ્યા ઘાત કેટલી થશે? 6 નો વર્ગ એટલે 12, તો 12 ઘાત પ્લસ અને 9 માઈનસ તો 10⁻³ અપોન નીચે 1800 કહેવાના એવા. તેથી t બરાબર ચલો 509.64 ભાગ્યા 1800 0.283 ગુણ્યા 10⁻³ સેકન્ડ. 10⁻³ કાઢી નાખવું હોય તો t બરાબર 283 સેકન્ડ. તો જે પૃથ્વી પરનો ઋણ વિદ્યુતભાર હતો કે જેના કારણે એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ઋણ જોવા મળતી હતી, એ તટસ્થ બનાવવા માટે કેટલો સમય લાગશે? 283 સેકન્ડ જેટલો સમય લાગે. એક્ચ્યુઅલમાં આવું શક્ય બનતું નથી. કેમ? કે પૃથ્વી ઉપર જ્યારે પણ વીજળી થાય, પછી બીજા બધા કડાકાઓ થાય, જ્યારે વાવાઝોડું આવે છે, આ બધાને કારણે
પર કંઈક ના કંઈક વિદ્યુતભાર આવતા જ રહેતા હોય છે. પરિણામે પૃથ્વી પરનો વિદ્યુતભાર તટસ્થ બની શકતો નથી. ક્લિયર? ઓકે, આપણને તો જસ્ટ સમય શોધવાનો હતો, તો સમય આપણો આવી ગયો, પણ આ તો જસ્ટ વિશેષ આપણા જ્ઞાન માટે. ઓકે, સમજાઈ ગયું? થેન્ક યુ.